બેનને ઘણી વેટ કરાવી. સોરી બેન, હવે ચાલુ કરો આપનું વક્તવ્ય. ઉપસ્થિત બહારથી આવેલા મહેમાનો તથા મારા સમાજના ભાઈ બહેનો, આજે હું ડૉક્ટર ભીમરાવ આંબેડકર વિશે થોડુંક કહીશ. ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના મહુ ગામમાં 14 એપ્રિલ 1891 રોજ થયો હતો. તેમના પિતા રામજીભાઈ લશ્કરની શાળામાં શિક્ષક હતા. તેમની માતા ભીમાબાઈ તેમને 6 વર્ષની જ ઉંમરમાં છોડીને જ અવસાન પામ્યા હતા. ભીમરાવ ભણવામાં અતિ તેજસ્વી હતા. 1907 એમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી. જ્ઞાનીજનોએ એક સભા રાખી હતી. એમાં ભીમરાવનો સન્માન કરવાનું નક્કી કર્યું હતું. અનેક તકલીફોનો સામનો કરીએ ભણ્યા અને MA PhDની ડિગ્રી મેળવી એમને ભારતમાં જ નોકરી મળી. પરંતુ એમના જ ઓફિસના પટાવાળા એમના સામે ગેરવર્તાવ કરતા હતા. જય હિન્દ, જય ભીમ, જય બુદ્ધ. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ